હાલ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવાનો માહોલ છે, પરંતુ રાજકારણ કેવું છે આપણે સૌ જાણીએ છીએ. પક્ષપલટાની સિઝન હોય એ પ્રકારે ચૂંટણી આવે ત્યારે પક્ષપલટા થાય તો કેટલીક વખત કેટલાક પક્ષના નેતાઓની ટિકિટ કપાઈ જાય અને નારાજગી વ્યક્ત થાય. આ તમામ બાબતોની વચ્ચે આપણી એટલે કે એક મતદારની ફરજ હોય છે કે આપણે શુદ્ધ બુદ્ધિથી મતદાન કરીએ અને આપણા દેશની સરકાર બનાવીએ. પરંતુ આપણે આવું કરીએ છીએ ખરા? ભૂતકાળમાં શું થતું હતું, હાલના રાજકારણમાં શું તફાવત છે, હાલના રાજકારણમાં અને ભૂતકાળના રાજકારણમાં કઈ સારી બાબતો અને કઈ નરસી બાબતો છે, આ તમામ બાબતોને જાણવા માટે આપણે જવું પડે કોઈ વરિષ્ઠ પાસે અને ખાસ વરિષ્ઠ પત્રકાર પાસે. અમે પણ પહોંચ્યા છીએ વરિષ્ઠ પત્રકાર જનક શાહની સાથે કે જેઓ કહેવાય છે કે પત્રકારત્વના તો એક વિશાળ દરિયો છે કે જેમને પત્રકારત્વની સાથે એવા એવા માધ્યમોમાં કામ કર્યું છે, તંત્રી પદા નિભાવ્યા છે કે જે માધ્યમોને આજે પણ આપણે એક લેગેસીથી જોઈએ છીએ, ખૂબ જૂના માધ્યમો. આપણે તેમની સાથે વાત કરીએ. જનક શાહ પાસેથી આપણે જાણીએ કે હાલની સ્થિતિ કેવી છે, દેશમાં હાલ કઈ તરફની દિશા પકડાઈ રહી છે રાજકારણની, કઈ પ્રકારની દશા પકડાઈ રહી છે રાજકારણની, અને ભૂતકાળમાં કઈ પ્રકારનો માહોલ રહ્યો છે. જી સર, નમસ્કાર. આપનો આભાર સાહેબ. નમસ્કાર, આપનો આભાર. જી સર, મારે તમને પહેલો સવાલ એ પૂછવો છે કે આપણે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે આપણે જે કઈ રાજકારણ જોઈ રહ્યા છીએ, મેં તમને કીધું એ પ્રકારે કે આપણે પક્ષપલટા જોઈએ અને આ બધું ચૂંટણીમાં થવાનું સ્વાભાવિક છે, પણ ભૂતકાળનું રાજકારણ અને વર્તમાનનું રાજકારણ જે તમે જોઈ રહ્યા છો, કારણ કે તમે જેમ દિવસ અને રાત, વ્હાઇટ અને બ્લેક, આપણે જેમ સ્પષ્ટતાથી જોઈએ એમ જોયું છે. તમે પત્રકાર રહ્યા છો અને આ બધું જ તમારી આંખો સામેથી પસાર થયું છે દાયકાઓથી. તો ભૂતકાળ અને વર્તમાનના રાજકારણની સ્થિતિને જોઈ તમને શું લાગે છે, કયા સારા પાસા, કયા નરસા પાસા છે? હવે ભૂતકાળનું રાજકારણ અને હાલના રાજકારણમાં મને તો બહુ મોટો ફરક દેખાય છે, કારણ કે હું 75માં પત્રકારત્વમાં પ્રવેશ્યો, એટલે લગભગ આજે 49મું વર્ષ મારું પત્રકારત્વમાં છે. તો એ વખતનું જે પત્રકારત્વ હતું અને એ વખતનું જે રાજકારણ હતું એ અને અત્યારના રાજકારણમાં આસમાન જમીનનો ફરક એ પડ્યો છે કે પહેલા જે રાજકારણ હતું એની અંદર વિરોધ પક્ષ છે, એ વિરોધ પક્ષને રૂલિંગ પાર્ટી જે હોય, શાસક પક્ષ હોય, એ બરાબર સન્માનથી જોતી અને દુશ્મન તરીકે નહોતી જોતી, એ એમના હરીફ તરીકે જોતી, પ્રતિસ્પર્ધી તરીકે જોતી હતી. અને વિરોધ પક્ષના પણ સારા ગુણો હોય કે એના વખાણ પણ કરતા, અને ઘણી વખત તો વિરોધ પક્ષના નેતાઓને જે ટેલેન્ટેડ હોય એને ફોરેનમાં પણ ડેલિગેશનમાં પણ તક આપતા, અને એ પ્રકારનું એક મૈત્રીભર્યું સુમેળભર્યું વાતાવરણ હતું. આજે પરિસ્થિતિ એવી દેખાય છે કે દુશ્મની જેવી પરિસ્થિતિ લાગે છે કે શાસક પક્ષ અને વિરોધ પક્ષ એકબીજાના દુશ્મન હોય એ રીતે વર્તી રહ્યા છે. અને જે પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે એ એટલી બધી નિમ્ન કક્ષાની ભાષા વપરાય છે કે આપણને આ સાંભળીને પણ એવું લાગે કે અત્યારના રાજકારણીઓ આટલી હદે નીચા કેવી રીતે જઈ શકે. પરંતુ હવે આ બધું જોયા પછી એવું લાગે છે કે અત્યારના રાજકારણની અંદર હવે યુવા પેઢી જે નવી આવવાનું વિચારતી હોય એ 10 વખત વિચારશે, કારણ કે એક રાજકારણ એટલું હદે ગંદુ થઈ ગયું છે કે એમાં કોઈ સારો વ્યક્તિ પ્રવેશવાનું વિચારી નહીં શકે. એટલે આ એક બહુ મોટો ફરક છે કે પહેલાનું જે રાજકારણ હતું ને એ ઓબ્જેક્ટિવ હતું, અત્યારે સબ્જેક્ટિવ થઈ ગયું છે. તો આ મોટો ફરક છે અને એ સમયનું આ કહેવાય કે પરિવર્તન કે તો પરિવર્તન જે ગણો તે પણ ફેરફાર ઘણો મોટો દેખાય છે. સાહેબ, રાજકારણની પણ એક પરિભાષા બદલાય છે, જેમ તમે કહો છો એમ અત્યારે તો બિલો ધી બેલ્ટ પોલિટિક્સ પણ થાય છે. લોકોની અંદર પણ મુદ્દા નથી હોતા, જનતાના મુદ્દા. તમે જેમ વાત કરી ને કે પહેલા બે પક્ષ હતા તો વિપક્ષ અને સત્તા પક્ષ સુમેળભર્યું વાતાવરણ હતું, આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા, પરંતુ ક્યાંક ને ક્યાંક દ્વેષ ભાવ કે રાગ દ્વેષ નહોતો. પરંતુ હવે દેખાય છે એવું લોકોને એટલા માટે લાગે છે કે કેજરીવાલની આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી દિલ્હીથી જેમની ધરપકડ થાય છે એવા ટાંકણાના સમયે જ્યારે ચૂંટણી છે કે રાહુલ ગાંધી આક્ષેપ કરે છે કે અમારી પાર્ટીના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા, માત્ર 14 લાખ રૂપિયાની કેશ આવી અને એ પણ અમારા સાંસદો આપી એટલા માટે, અને બીજા પક્ષોનું પણ આજ કેવું છે એટલા માટે એક આખું ગઠબંધન બન્યું ઇન્ડિયા એલાયન્સ, અને એક જ વાત કરે છે કે અમે લોકશાહી બચાવવા માટેનો આ પ્રયાસ દમથી લગાવી અને કરી રહ્યા છીએ, અને એવું માને છે કે આખરી પ્રયાસ છે. તમે શું માનો છો સાહેબ, આ વિપક્ષના
આ જે આરોપ છે એમાં દમ કેટલો? કોઈ પણ ચૂંટણીમાં જે મહત્વનો મુદ્દો જે છે ને એ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ. આ બહુ મહત્વનો મુદ્દો છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ. બીજી વસ્તુ એ છે મહત્વની કે લેવલ પ્લેઇંગ પણ હોવું જોઈએ. કારણ કે હવે જો લેવલ પ્લેઇંગ ન હોય, વિરોધ પક્ષ શાસક પક્ષ લેવલ પ્લેઇંગ નહીં હોય તો પછી એની સાથે હરીફાઈ કરવાનું શક્ય નહીં હોય. દાખલા તરીકે તમે જુઓ કે 94 નો કેસ છે કોંગ્રેસનો, અને ખાલી 14 લાખ જેવી મામૂલી રકમ માટે કંઈક ઇન્કમ ટેક્સનો કેસ એ લોકોએ ખોલ્યો, અને એમાં પણ જે કાનૂની રીતે જોગવાઈઓ બધી છે એમાં 10,000 રૂપિયાની પેનલ્ટીની જોગવાઈ છે, એમ છતાં પણ એનું એકાઉન્ટ ફ્રીઝ કરી નાખ્યું. હવે તમે જુઓ કે એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય એટલે વિરોધ પક્ષ એની પાસે નાણાં ન હોય તો એ કઈ રીતે ચૂંટણીમાં પોસ્ટરો લગાવી શકે, પોતાના કાર્યકરોને ચા નાસ્તા કરાવી શકે, કે બીજા બધા ખર્ચા કેવી રીતે કરી શકે, ટ્રાવેલિંગના ખર્ચા કેવી રીતે. સામે પક્ષે પૈસાની રેલમછેલ છે. તો આ જે પરિસ્થિતિ છે એમાં લેવલ પ્લેઇંગ હોવું જોઈએ મારી દ્રષ્ટિએ એવું લાગે છે. કારણ કે નહીં તો શું થશે કે આ પ્રકારની ચૂંટણી એ પેલા બે કહેવાય ને કે એક બાજુ વાઘ હોય ને બીજી બાજુ શિયાળ હોય એના જેવી આ ચૂંટણી થઈ જાય, અને પછી વિરોધ પક્ષો કોઈ પણ રીતે જીતવાની કોશિશ કરે પણ એમની પાસે સાધનોની જે મર્યાદાઓ છે એના લીધે બી એ લોકોને તકલીફ પડે. તમે લેવલ પ્લેઇંગની જે વાત કરી એને લઈને તો દરેક પક્ષ અત્યારે બુમરાણ મચાવે છે. ચૂંટણી પંચે કીધું જ છે કે શરૂઆતમાં પ્રેસ કોન્ફરન્સમાં કે લેવલ પ્લેઇંગ માટે અમે ખૂબ પારદર્શકતાથી કામગીરી કરીશું, આ બધું જ. પરંતુ આ પાછળથી સીબીઆઈ અને ઈડીની જે ઘટનાઓ બને છે અથવા તો કોંગ્રેસ પોતાના ખાતા બંધ થાય છે એની વાત લઈને આવે, પણ આ બધું જનતાને શું નથી દેખાતું? વિપક્ષો કહે છે લોકો આ બધું નથી જોતા, અથવા તો ખાલી આ વિપક્ષની માન્યતા છે, લોકો નથી માનતા કે લોકશાહી ખતરામાં છે? તમને શું લાગે કયું વિધાન સાચું? હું માનું છું ત્યાં સુધી લોકોમાં બહુ માઇનોરિટી વર્ગ એવો છે કે જેને આ બધી વસ્તુની ખબર છે અને માને છે કે ખોટું થઈ રહ્યું છે. બાકી જે મેજોરિટી વર્ગ છે એ મેજોરિટી વર્ગને જેને કહેવાય ને કે એક પ્રકારનું બ્રેઇન વોશિંગ કર્યું હોય કે એક પ્રકારનું બોમ્બેન્ડિંગ કરીને એમનું માઇન્ડ આખું સેટ કરીને ચેન્જ કર્યું હતું. એક જ વસ્તુ તમે દાખલા તરીકે 1000 જૂથ તમે 1000 વખત એક વાત કહો તો સામાન્ય પ્રજા પછી એ સાચું માની લે. આજે પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિડીયો આવ્યો, વોટ્સઅપ પર આવ્યું, આમ આવ્યું, તેમ આવ્યું, પણ હવે એ બધા જે ફેક ન્યૂઝ પ્રસાર થાય છે લોકો એને સાચા માની લે છે. હવે હકીકતમાં શું છે કે આપણી પાસે ધારો કે 10 વોટ્સઅપ આવ્યા તો એમાંથી તમે ફેક કેટલા છે ને સાચા કહે છે એ ચેક કરવા વાળો કેટલો વર્ગ છે? ખાલી 10 માંથી એક જ માણસ એવો વ્યક્તિ નીકળશે કે ભાઈ આ વિડીયો આવ્યો, હું જરા ચેક કરું, ફેકમાં ચેક કરીને પછી હું ફોરવર્ડ કરું. અત્યારે તો એ બધા મોટા ભાગના તો જે આવે વિડીયો સાંભળતા બી નથી ને સીધા ફોરવર્ડ કરી દેવામાં આવે. એટલે આના કારણે મોટા ભાગના લોકોનું એક જેને કે અને પ્રચારમાં પણ ગોબલ્સ પ્રચાર થાય છે. ગોબલ્સ પ્રચારમાં તમે જુઓ કે મીડિયા જે છે, હવે મીડિયાની અંદર પણ લેવલ પ્લેઇંગ તો હોવું જોઈએ ને. હવે આજે જો રૂલિંગ પાર્ટીને કેટલા કલાક મળે છે અને ઓપોઝિશન પાર્ટીને કેટલા કલાક કેટલા મિનિટોની સ્પેસ મળે છે. હવે જો એ સ્પેસ સરખી ન મળે તો પછી એ લોકોને બી પોતાની વાત કહેવા માટેની તક જ નથી મળતી ને. એટલે લોકો સુધી પહોંચવા માટે પણ આ એક મોટો પ્રોબ્લેમ છે કે મીડિયાની અંદર જે પોતાની વાત વિરોધ પક્ષોએ કહેવી જોઈએ એના માટે ટાઈમ ફાળવણી જે છે એ પેલા શાસક પક્ષને જેટલી મળે છે એટલી વિરોધ પક્ષોને મળતી નથી. તો આ એક પણ મોટો મુદ્દો છે કે કઈ રીતે લેવલ પ્લેઇંગ કર્યા વિના ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કેવી રીતે કરે. હવે ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચ જે છે એ આપણે જોયું છે કે સેશન પછી એક પણ ચૂંટણી કમિશનર એવો આપણને જોવા મળ્યો નથી સેશન પછીનો કે જે ખરેખર ચૂંટણી કમિશનરની એની જે જવાબદારી ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવાની છે એ કરાવી શકે હોય. મોટાભાગના ચૂંટણી કમિશનરો એક યા બીજી રીતે રૂલિંગ પાર્ટી સાથે જેને કહેવાય કે ભેળસેળ થઈ ગઈ હોય, મળી ગયા હોય એ રીતે એમની ફેવર કરે છે, લડતા હોય એવું બી બને. અથવા ચૂંટણી કમિશનર રિટાયરમેન્ટ પછીનું કંઈક પોતાનું આયોજન કંઈક કરતા હોય કે ભાઈ આપણે શાસક પક્ષને વફાદાર રહીશું તો ચૂંટણી પત્યા પછી કે રિટાયરમેન્ટ પછી આપણને કોઈ સારી જગ્યાએ પોસ્ટિંગ મળશે. આ બધી જે પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ સંજોગોની અંદર ચૂંટણી કમિશનની બેઝિક જવાબદારી છે. કારણ કે તો બોલે છે બરાબર છે કે ભાઈ અમે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરશું, પણ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવા માટે જે પ્રકારનું એમણે એક્શન લેવી જોઈએ એ એક્શન
આવતી નથી, દેખાતી નથી એક્શન, કે ચૂંટણી કમિશનરો એક્શન લેતા હોય એવું લાગતું નથી. તો આ પણ એક મુદ્દો છે કે વાત કરવી સહેલી છે કે હું તટસ્થ છું, અને તટસ્થ હોવું અને દેખાવું પણ જોઈએ, લોકોને દેખાવું જોઈએ કે ચૂંટણી કમિશનર તટસ્થ છે, જે અત્યારે તટસ્થતા દેખાતી નથી આપણને. જી, તમે કીધું સાહેબ એક વાત એ પણ સાચી છે કે ક્યાંક ને ક્યાંક માધ્યમોના પર પણ જે સવાલો પેદા થાય છે એ પણ એક વાત સાચી છે કે માધ્યમો સત્તાને વધારે બતાવવા લાગી છે ને આ બધું થઈ રહ્યું છે, પરંતુ જનતા કેમ સજાગ નથી એ નથી સમજાતું. કારણ કે આનું મૂળ જે વાત કરીએ તો અત્યારે રાજકારણ અને ભૂતકાળના રાજકારણના મુદ્દાઓ વિશે તમને હું પૂછું સવાલ એક, કે અત્યારે જે રાજકારણ છે, જે મુદ્દાને જે સબ્જેક્ટને લઈને ચાલે છે, અથવા તો રાજકારણમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે એજન્ડા જે પ્રસાર થઈ ત્યારે તેની અંદર જનતાના સવાલ નથી હોતા. તમે ભૂતકાળમાં જાઓ તો આપણી પાસે એવા સવાલો સાથે ચૂંટણીઓ હતી. મને એવું લાગે છે કે જનતાની પાસે મુદ્દા એના માઇન્ડમાં તો છે, ભાઈ મને મોંઘવારી નડે છે, બરાબર છે, અનએમ્પ્લોયમેન્ટ છે, એ બધું લાગે છે, પરંતુ પ્રશ્ન ક્યાં આવે છે કે જે પ્રકારનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે, એ ધ્રુવીકરણ એટલી હદે થઈ ગયું છે કે માણસને એટલું બધું ઇમોશનલ કરી નાખવામાં આવે છે, અને ઇમોશનલ કરીને હિન્દુત્વનું એક આખું એક જુવાળ પેદા કરવો, લોકોના માઇન્ડમાં જુવાળ પેદા કરવો, અને એ પ્રકારનું એક જે ઇમોશનલ ટચ કરીને પછી એક માણસ શું છે કે જ્યારે શ્રદ્ધા એનામાં આવી જાય છે ત્યારે શ્રદ્ધા આગળ પછી બીજી હકીકતો જે છે ને એ ગૌણ થઈ જાય છે. દરેક એના માઇન્ડમાં એક જ વસ્તુ લાગી જાય છે કે ભાઈ ના, આપણું હિન્દુત્વ છે ને એનો જ બચાવ કરવાનો, મોંઘવારી છે તો ફોડી લઈશું, ફલાણું તો પેટ્રોલ વધી ગયું તો વાંધો નહીં, પણ હિન્દુત્વનો ભોગ નહીં લેવો જોઈએ. આ બધા જે ઇમોશનલ ઇસ્યુ કરીને માઇન્ડને આખું જે રીતે ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને ખરા મુદ્દા છે ને દેખાતા નથી, અને આ મુદ્દા ઊભા કરીને ઇમોશનલ કરીને ઇરાદાપૂર્વક સ્ટ્રેટેજિકલ આવું કરવામાં આવે છે. ચૂંટણીના ટાઈમે જ આ ખાસ કરવામાં આવે છે, એટલે લોકોનું માઇન્ડ એ તરફ ડાયવર્ટ થઈ જાય છે. હા, પણ લોકોનું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે, પરંતુ જ્યારે ખિસ્સા ઉપર વજન પડે ત્યારે માધ્યમો એક વખત તમારા જ સમયની અંદર કદાચ તમે પોતે જ એવી હેડલાઇન બનાવેલી હશે આ મોંઘવારીના મારને લઈને, અથવા તો અનએમ્પ્લોયમેન્ટને લઈને, અથવા તો બાળકોની શિક્ષણ ફીને લઈને, પરંતુ અત્યારે આ કોઈ મુદ્દાની ગણતરીમાં જ નથી આવતા. તો શું એનો મતલબ એવો છે કે અત્યારે માનો કે રૂલિંગ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને એમની પાસે મુદ્દામાં તમે સાંભળો તો અત્યારે તમને અમે 370 હટાવી, અમે આ કર્યું તે કર્યું, રામ મંદિર, આ બધા મુદ્દાઓ છે, એ એમનું ગૌરવ લેતા હોય તો ભલે લે, એની સાથે પણ નિસ્બત નથી, પરંતુ જનતાના મુખ્ય સવાલો સોલ્વ થઈ ગયા છે એવું લાગે છે, અથવા તો માધ્યમોમાં આ કઈ આવતું નથી એટલા માટે જનતાને હવે બસ બેસી રહેવાનું છે, કે પછી જનતાને આ બધું ગમે છે, ટૂંકમાં જનતાને વિકાસ થયો એવું દેખાય છે? આ બધામાંથી તમને શું લાગે છે મોટું મોટું? મને એવું લાગે છે કે રૂલિંગ પાર્ટી જે છે, રૂલિંગ પાર્ટીની એક સિસ્ટમેટિક સ્ટ્રેટેજી છે હેડલાઇન મેનેજમેન્ટની, કે હેડલાઇન મેનેજમેન્ટની એવી સ્ટ્રેટેજી છે કે જો ઇલેક્ટ્રિક બોન્ડનો ચુકાદો આવે એ દિવસે પ્રાઇમ ટાઈમમાં એની ચર્ચા ન થાય, અને એ જ વખતે અડધો કલાક પહેલા બીજો એવો મુદ્દો લાવી દે કે જેથી કરીને એની ઉપર ચર્ચા થાય, અને ઇલેક્ટ્રિક બોન્ડ ઉપર જે ચુકાદો આવ્યો એની ઉપર ન થાય. એટલે આખી જેને કહે ને કે એક સ્ટ્રેટેજીના ભાગ તરીકે એવું કરવામાં આવે કે જે શાસક પક્ષની વિરુદ્ધમાં જે વસ્તુ આજે જાહેર થઈ હોય એ વસ્તુ ચર્ચા ન થાય, અને હેડલાઇન મેનેજમેન્ટમાં ન એની ચર્ચા થાય, એટલા માટે એવો એક બીજો મુદ્દો બપોરે ઊભો કરી દે કે જેથી કરીને નવના ન્યૂઝમાં તમને ડિબેટમાં પેલો મુદ્દો મહત્વનો લાગે અને પેલો મુદ્દો નીકળી જાય છે. એટલે આ પણ એક જાતની પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી છે કે આપણે મુદ્દાઓ ઉપર ચર્ચા ન થાય, અને આપણી વિરુદ્ધમાં જે મુદ્દો ઊભો થયો છે એને ખસેડી નાખી અને બીજો મુદ્દો લાવી દઈએ, જેથી કરીને એ આપણો પેલો જે મુદ્દો આપણો વિરોધનો છે મુદ્દો સાઈડમાં થઈ જાય અને બીજો મુદ્દા પર ચર્ચા થાય. આ એક પણ એક વસ્તુ છે કે ભાઈ મેનેજમેન્ટનો એક આખો પ્રશ્ન. હવે પબ્લિકને લાગે વળે કે ત્યાં સુધી, હવે જ્યાં સુધી પબ્લિક જે મતદાતા છે એ મતદાતાને જ્યાં સુધી એવું અંદરથી એવું ન લાગે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, હવે ખોટું થઈ રહ્યું છે અને મને આમાં ફાયદો શું, મને કેવું નુકસાન શું છે એ પોતે નહીં વિચારે, અથવા તો મારા બાળકોને એજ્યુકેશનની અંદર પ્રાઇવેટ સ્કૂલોમાં વધારે ડોનેશન આપવું પડે છે એ નહીં વિચારે, કે પછી મારી આટલા વર્ષની નોકરી પછી કે બીકોમ થયા પછી 5-5 વર્ષ સુધી નોકરી નથી મળતી એ નહીં વિચારે. તો આખો પ્રશ્ન એ જ આવે છે કે ભાઈ મુદ્દાઓ જે પોતાને સ્પર્શતા છે એ મુદ્દા મતદાન વખતે આવતા નથી, અને જે મુદ્દાઓ નથી ચૂંટણી માટેના એ મુદ્દા ઉપર જ વોટિંગ થાય છે.
જી, એટલે મુદ્દા આધારિત રાજનીતિ જે થવી જોઈએ એ હાલમાં નથી થતી. પણ હું તમને કેવો સવાલ પૂછું કે ભૂતકાળના તમે ધુરંધર પત્રકાર રહી ચૂક્યા છો અને એવું પણ કહેવાય છે કે કેટલાક અખબારને તાળાબંધી કરવી પડે એવી સિચ્યુએશનમાં આર્થિક રીતે તેઓ ભાંગી પડે ત્યારે જનક શાહ એક આઈડિયા આપે અને એક છાપું આખું સર્વાઈવ કરી જાય. એટલે કે તમારી સેલ્સમેનશીપમાં પણ તમારી કુનેહ છે. આ બધી વાતો, આ બધા તમારા સંસ્મરણોની વચ્ચે હું પૂછું કે હવે તમે ઇલેક્ટોરલ બોન્ડની જ વાત કરી તો આ મુખ્ય અને મહત્વનો મુદ્દો, તો માધ્યમોએ જગ્યા કેટલી આપી એ સવાલ છે. પરંતુ કદાચ આજે જનક શાહ પાસે ઓથોરિટી હોત કે પોતે અખબારના હેડલાઇન લખે તો શું લખ્યું હોત? હા, તો જો ઇલેક્ટ્રોનિક બોન્ડનો જ્યારે ચુકાદો આવ્યો ત્યારે જો હું એ અખબારમાં કોઈ અખબારમાં તંત્રી રીતે ચાલુ રહ્યો હોત તો એમ લખત કે સુપ્રીમ કોર્ટે મોદીને મારી લપડાક. હવે આ વસ્તુ હિડિંગ કોઈ મારવાની હિંમત નહીં કરે કે આમાં શું છે કે બીજેપીની ટીકા બધા કરે, બીજેપીની ટીકા કરશે પણ પોઈન્ટ બ્લેન્ક નામ સાથે નરેન્દ્ર મોદીની ટીકા કરવાની હિંમત બહુ જ જૂજ પત્રકારોમાં અત્યારે રહી છે. બરાબર, એનું કારણ શું છે કે બધાને ડર છે કે જો હું નરેન્દ્ર મોદીના નામ સાથે એની ટીકા કરીશ તો મારો વારો પણ જેલમાં આવશે. હવે જેલમાં જવા માટેની તૈયારી કોઈની હોય જ નહીં, સ્વાભાવિક છે. એટલા માટે હવે ડરે છે. બરાબર, અને બીજું જે છે એ કે માલિકો તરફથી અમને લોકોને જે ફ્રીડમ મળતી હતી, દાખલા તરીકે એક્સપ્રેસ ગ્રુપની અંદર સમકાલીનમાં હું હતો ત્યારે તંત્રી તરીકે અમને જે ગોયંકાએ જે ફ્રીડમ આપેલી કે ભાઈ ગમે તેટલા રૂપિયાની જાહેર ખબર આવી હોય પહેલા પાને તો પણ અંદરના પાને એ કંપનીની વિરુદ્ધમાં કે એની વિરુદ્ધમાં આખું કૌભાંડ પર્દાફાશ કરવાની તમને છૂટ છે. હવે આ પ્રકારની ફ્રીડમ અત્યારે કોઈ પણ માલિક કોઈ પણ તંત્રીને આપી જ ન શકે, આપતા જ નથી. એટલે આ એક મોટો સવાલ છે કે પત્રકારો પણ કરવા માંગતા હોય તો પણ માલિકો તરફથી એવી ફ્રીડમ મળતી નથી. એટલે વ્યવસાયિક પત્રકારોની પણ જેને મજબૂરી હોય છે કે ભાઈ જવું તો જવું ક્યાં, મને બીજો કોઈ ઓપ્શન નથી, હું આ જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ફ્રીડમ તો કોઈ જગ્યાએ મળવાની જ નથી, તો પછી અહીંયા શું ખોટું છે એમ કરીને બધા દબાયેલા રહીને કામ કરે છે. આ મોટા મોટી તકલીફ છે. અને જે પેલા અમે જે જગ્યાએ કામ કર્યું છે ત્યાં જે અમને 100% જે ફ્રીડમ મળેલી એની તો કોઈ કલ્પના બી ના કરી શકો તમે. જી જી, તો સાહેબ એનો મતલબ એવો તમે જે વાત કરી એ પ્રકારે પોઈન્ટ બ્લેન્ક જે પત્રકારત્વની અંદર જે છે એ બોલી લખી અને જેનું છે એનું નામ સાથે લખીએ એ હવે હિંમત નથી રહી. શું? હું એવું પૂછું, તમે જે વાત કરી કે પોઈન્ટ બ્લેન્ક એટલે કે તમે કહ્યું એ પ્રકારે કે નરેન્દ્ર મોદીના નામ સાથે અત્યારે સીધું લખવાની કોઈનામાં હિંમત નથી રહી. પછી આર્થિક કારણોસર છે, માનસિક કારણોસર છે કે બીજા કોઈ કારણોસર છે, પરંતુ એ હિંમત નથી રહી કારણ કે જેલમાં જવાની તૈયારી નથી, તમે જે પ્રમાણે કહો છો. પણ તમને ક્યારે એવા નેતાઓનો ભૂતકાળમાં તમારા પત્રકારત્વ દરમિયાન અનુભવ થયો કે તમે કોઈ હેડલાઇન કે તમે કોઈ સમાચાર છાપ્યા અને બાદમાં એવું દબાણ થાય કે જે પ્રકારનો લોકોને અત્યારે ભય લાગે છે? મને તો એવા ઘણા બધા અનુભવો થયા છે કે હેડલાઇન આવ્યા પછી જેને કહેવાય કે એ લોકોએ માલિકોને એટલું બધું પ્રેશર કર્યું કે ભાઈ તમે કોઈ પણ સંજોગોમાં જનક શાહને છૂટા કરો. પણ ગોયંકાએ અને મીડિયાના માલિકે એક જ સ્ટેન્ડ લીધેલું કે ભાઈ એમને મેં બે શરતે તંત્રી બનાવ્યા છે. એક શરત એ છે કે એમને સત્ય જ છાપવાનું છે અને બીજું એ છે કે સત્ય કોઈ પણ સંજોગોમાં બહાર લાવો તમે તો એના પુરાવા તમારી પાસે હોવા જોઈએ. બીજું કે તમે પુરાવા સાથે સ્ટોરી છાપતા પહેલા કન્સર્ન પાર્ટીના ફોન કરીને કહેવાનું છે કે અમે આ સ્ટોરી આવતીકાલે છાપીએ છીએ, તમારું વર્ઝન જે હોય એમને આપો. કારણ કે એક વખત તમે વ્યક્તિને બદનક્ષી કરી નાખી પછી તમે માફી માંગેલાનો કોઈ મતલબ નથી ને. તો ઇટ ઇઝ ફેર ચાન્સ ટુ એવરીબડી કે ભાઈ સામેવાળા વ્યક્તિને પણ પોતાની પ્રતિષ્ઠા સાચવવા માટે પૂરેપૂરી તક આપવાની. હવે આ પ્રકારનું જે પ્રોફેશનલ જર્નલિઝમ જે મીડિયા ગ્રુપમાં કે પછી એક્સપ્રેસ ગ્રુપમાં જે પ્રકારનું અમને મળ્યું ત્યાં આગળ પછી જેને કહેવાય ને કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પછી ખીલી ઉઠે છે. દાખલા તરીકે તમે જુઓ કે ગુજરાતી પત્રકારમાં ફાઉન્ડર એડિટર સમકાલીનના જે હસમુખ ગાંધી છે એમને આખો ઇતિહાસ સર્જી નાખ્યો. બરાબર, તો એ ઇતિહાસ સર્જવાનું કારણ એક જ છે કે માલિક તરફથી એકદમ એબ્સોલ્યુટ ફ્રીડમ. બરાબર,
એટલે અમને આવા ભૂતકાળમાં બી મને પોતાને બી જેને કહેવાય કે આર્થિક લાલચો પણ મળી છે, ખૂન કરવાની ધમકીઓ પણ મળેલી છે, પરંતુ પછી હવે એક વસ્તુ એક નક્કી કરીને આપણે ખુરશી પર બેઠા છીએ કે ભાઈ મારો ધર્મ જે છે, પત્રકાર તરીકેનો મારો જે ધર્મ છે એ એની કોસ્ટ હું એ બજાવવા તૈયાર છું. અને અને પણ સર અત્યારે એક મિનિટ માટે, અત્યારે તમે જે વર્ઝનની સર તમે વાત કરતા હતા કે વર્ઝન લેવા માટે કન્સર્ન પાર્ટીનો ખરેખર પત્રકારોનો સિદ્ધાંત હોવો જોઈએ, બરાબર છે, પણ હું તમને એવું પૂછું કે અત્યારે માનો કે પ્રધાનમંત્રી મોદીની જેમ તમે વાત કરો છો કે લોકોને લખતા પણ ડર લાગે છે, તો કોઈ પ્રધાનમંત્રીને કોઈ અખબારનો તંત્રી આ પ્રકારે ફોન કરે વર્ઝન લેવા માટે તો શું થાય? તમને શું લાગે? કલ્પના કરી શકો? જો આમાં આપણે કરણ થાપરને જોયા છે, બરાબર? કરણ થાપરે ઇન્ટરવ્યુ લીધો, બરાબર, તો મોદીનો પસીનો છૂટી ગયો, બરાબર, અને ગ્લાસનું પાણી પીતા પીતા એ ઇન્ટરવ્યુમાંથી નીકળી ગયા, બરાબર. હવે કરણ થાપર જેવો માણસ બીજો પત્રકાર કે તંત્રી પેદા થવો જોઈએ ને. હવે તો મોદી ઇન્ટરવ્યુ આપતા જ નથી ને, સવાલ જ નથી થયો, કારણ કે એ તો એમની એક કન્ડિશન હોય છે કે હું એક તો ઇન્ટરવ્યુ આપે નહીં, ઇન્ટરવ્યુ આપે તો એની એક કન્ડિશન હોય છે કે તમે જે સવાલ પૂછવા એ પૂછી શકો, પણ હું જે જવાબ આપું એમાં તમારે કાઉન્ટર ક્વેશ્ચન નહીં કરવાનું. હવે જો કાઉન્ટર ક્વેશ્ચન તંત્રીએ કે પત્રકારે કરવાનું જ ના હોય અને જે સવાલ પૂછ્યો એનો જવાબ જે હોય એ એઝ ઇટ ઇઝ છાપવાનો હોય તો પછી તંત્રીની જરૂર જ નથી ને. અમને જો કાઉન્ટર ક્વેશ્ચન કરવા, એ કાઉન્ટર ક્વેશ્ચન કરવા દેતા જ નથી. તમે જુઓ 5 વર્ષ કે 10 વર્ષથી એક તો ઇન્ટરવ્યુ આપતા નથી, ઇન્ટરવ્યુ આપે છે તો તમે જુઓ કે એ સ્ટીરિયો ટાઈપ સવાલ પૂછે છે, જવાબ આપે છે, પછી બીજો સવાલ આવે છે, જવાબ આપે છે, પણ એ પૂછનાર વ્યક્તિ એડિટર ઇન ચીફ છે. એડિટર ઇન ચીફ એવી મોટા હોદ્દાવાળી વ્યક્તિ પણ એને કાઉન્ટર ક્વેશ્ચન કે ભાઈ તમે આ ખોટો જવાબ આપ્યો છે કે તમે જૂઠું બોલો છો એવું પૂછવાની હિંમત જ કરતું નથી. તો એ તો એને શું થાય? આ તો સ્પોન્સર ઇન્ટરવ્યુ થઈ જાય ને. આ તો ઇન્ટરવ્યુ કેવો કહેવાય કે ભાઈ પ્લાન્ટેડ કહેવાય કે સ્પોન્સર ઇન્ટરવ્યુ કહેવાય, તો એનો કોઈ મતલબ જ નથી ને. એ આ પરિસ્થિતિ અત્યારે છે કે પત્રકારો પણ એવા રહ્યા નથી, એવા તંત્રીઓ રહ્યા નથી, એવા પોલિટિશિયનો રહ્યા નથી, એવા માલિકો રહ્યા નથી. તો આ બધાની જે આખી જે પરિસ્થિતિ સુવર્ણ યુગ જે કહેવાય ને, સુવર્ણ યુગ અમે જે જોયો છે કે જેમાં બિનદાસ કે તમે મનમોહનસિંહને કોઈ પણ ક્વેશ્ચન પૂછો તો મનમોહનસિંહ જવાબ આપે. હવે મોદીએ કેટલી પ્રેસ કોન્ફરન્સ કરી? એક જ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. શા માટે નથી કરી? એનું કારણ છે કે એમના પ્રેસ કોન્ફરન્સમાં 80% એમના માનીતા પત્રકારો આવી જાય, પણ જે 10% એવા બી પત્રકારો આવી જાય કે જેને એવા અણિયાળા પ્રશ્નો પૂછે તો જવાબ આપવાનું ભારે પડી જાય, એટલે પ્રેસ કોન્ફરન્સ નહીં કરવાની. ઇન્ટરવ્યુ જેને આપવાનું એવી વ્યક્તિને આપવાનું કે જે પોતાના પાળીતા હોય. હવે પાળીતાને ઇન્ટરવ્યુ આપવાનું તો કોઈ પણ વ્યક્તિ આપી શકે ને, કારણ કે એને ખબર છે કે આ મને અણિયાળો પ્રશ્ન પૂછવાનો જ નથી. હા, આપણે તો પત્રકાર પરિષદ પ્રધાનમંત્રીએ કરી નથી, પરંતુ અમેરિકાના જો બિડેનને પણ આપણે કરવા નહોતી દીધી. એમને પણ ઇન્ડિયાની બહાર જઈ અને પત્રકાર પરિષદ કરવી પડી હતી અને વિદેશના અખબારોમાં ધૂમ છપાયું, પરંતુ આપણા અખબારોમાં કમનસીબીએ એ વાતની જાણકારી આપણને ન મળી. ખબર નહીં માધ્યમની તકલીફ છે, માધ્યમ પર દબાણ છે કે શું છે, પરંતુ જે પ્રકારે અત્યારે સતત આરોપ લાગતા રહે છે કે રાજકારણની અંદર માત્ર ને માત્ર ધર્મ હાવી થતું જાય છે, ધર્મના મુદ્દા સિવાય કોઈ મુદ્દા સત્તા પાસે નથી અને ધર્મને આગળ ધરે છે અને ચૂંટણી લડે છે, તો આ તમને કેટલું ભયાનક લાગે છે? શું પરિણામો આવી શકે? પરિણામ હવે બહુ આપણને દેખાય જ છે. પરિણામ બહુ ક્લિયર કટ છે કે અત્યારની સરકાર જે છે, બીજેપી સરકાર છે, એ કોઈ પણ સંજોગોની અંદર ચૂંટણીની અંદર એની હુક એન્ડ ક્રૂક જીતવા માંગે છે અને એના માટે ડુ ઓર ડાય જે કરવું પડે કરી અને કરશે. અને તમે છેલ્લા 6 મહિનાના રેકોર્ડ જુઓ, કોઈ પણ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન જુઓ, પછી એ સીબીઆઈ હોય, ઈડી હોય, ઇલેક્શન કમિશન હોય, ઇન્કમ ટેક્સ હોય, તો એ બધું જ બધા એના જેને કે પપેટ થઈ ગયા છે. હવે જો આ સંજોગોની અંદર આ પરિસ્થિતિ હોય તો પછી ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની શક્યતા જ નથી. છતાં બી મને પોતાને ભારતના મતદાતાઓ છે એની કુશળતા, એની શુભ્રતા, એ બધું પર બહુ જ વિશ્વાસ છે. કારણ કે આ જ મતદાતાઓએ ઇન્દિરાને ઘર ભેગી પણ કરેલી છે અને એ જ ઇન્દિરાને ઉપર પણ લાવ્યા છે.
એટલે આપણે ગમે તેટલું એ લોકોનું લેવલ ફિલિંગ હોય કે ન હોય, મીડિયા ગમે તેટલું એની તરફેણમાં કરતું હોય તો પણ જે સૂઝ છે, જે સામાન્ય જે ગામડાના લોકોની અંદરની સિક્સ સેન્સ છે, એ સિક્સ સેન્સ ઉપર આપણને ભરોસો છે અને એ ભરોસા ઉપર જ આપણે અત્યારે મદાર છે કે ભાઈ ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ લોકશાહીને ખતમ કરવાનો ગમે તેટલો પ્રયાસ કરશે તો પણ એ નિષ્ફળ જ જશે. હા, મને લાગે છે કે તમે આશાવાદી છો, બહુ આશાવાદી છો, કારણ કે તમે જે પ્રકારે મતદાતાના ભરોસાની વાત કરો છો. પરંતુ હું તમને બહુ સરસ મજાની વાત કરું કે જ્યારે અમે ફિલ્ડ પર જઈએ છીએ, કારણ કે હવે ફિલ્ડ પર જઈએ અને આપણે જ્યારે વાતાવરણને જોઈએ ત્યારે લોકો એનું ગર્વ લેતા હોય છે. એક સમય હતો કે હોર્સ ટ્રેડિંગ એટલે કે ખરીદ ફરોખ્તની રાજનીતિ થતી ત્યારે ફિટકાર વરસતી, હવે એને ગૌરવથી લોકો જુએ છે. ઇવન માનો કે સત્તાની જે પાર્ટીની સાથે જોડાયેલા કાર્યકર્તા તો ઠીક છે, મતદારો પણ કે વાહ જોરદાર કામ કર્યું, બરોબર, ભાજપમાં લાવવાના હતા અને લાવ્યા, કેમ પણ લાવ્યા કે નહીં, અમારા સાહેબ જોયા કે નહીં, આવી ચર્ચાઓ, આ ગૌરવ અનુભવવા લાગ્યા છે લોકો. આ તમને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ જે છે એ ભૂતકાળ, કયા ભૂતકાળની વાત કરું છું તમે સારી રીતે સમજતા હશો કે ત્યાં જઈ અને દોરીને ઉભા રાખશે, કારણ કે આક્ષેપ તો લાગે છે કે હિટલર શાહીમાં હવે વાવર નથી. અને અત્યારે તો ભારતીય જનતા પાર્ટીનો નારો છે અબકી બાર 400 કે પાર. જી સર. જો હવે આમાં એવું છે કે નારો તો સાઇનિંગ, ઇન્ડિયા સાઇનિંગ વખતે પણ હતો જ, અને ઇન્ડિયા સાઇનિંગ પણ એમનું સુરસુરી થઈ ગયું, બરાબર. અને જેને કે પડછાટ એવી પડેલી, એટલે આપણે જે ઝાકમઝાળ છે કે 400નો આંકડો આપણે જાહેર કરી દઈએ અને પછી બ્લીડ્સ કરીએ, એડવર્ટાઇઝમેન્ટનો પ્રચાર કરીએ અને બધું કરીએ તો આપણે 400 સીટો જીતી જઈશું, એવી પ્રકારની જે આખી હવા ઊભી કરવી એ એક વાત છે. પરંતુ હકીકતમાં જ્યારે મતદાતા જ્યારે મત આપવા જશે ત્યારે પોતે શું વિચારીને મત આપે છે એ બહુ મહત્વનું. તમે ગમે તેટલો ગોબેલ્સ પ્રચાર કરો, પણ ગોબેલ્સ પ્રચાર પછી પણ જે મને એવું લાગે છે કે ભારતની લોકશાહી જે છે એ મેચ્યોર થયેલી છે. પબ્લિક બોલતી નથી, અંદર ખાનેથી જે સમજે છે એ વોટિંગની અંદર દેખાશે. પણ સર, ગુજરાતની અંદર વિધાનસભા વખતે આવી જે તમે વાત કરો છો એ વાતો જ અમે નીચે સાંભળતા હતા, પરંતુ પરિણામ આવ્યા તો અચંબિત થયા, સૌ કોઈ અચંબિત થયા, પત્રકારો પણ થયા, બધા થયા. પણ એ અનએક્સપેક્ટેડ નહોતું જે લોકોએ વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે પરિણામ આવવાનું છે. અનએક્સપેક્ટેડ એમના માટે ઝાટકા એમને વાગ્યા કે જેમને આશા જ નહોતી અને આવું પરિણામ જોયું. માની લઈએ કે આટલી બધી સીટો આવે, મને તો 156 બેઠકો સાથે ગુજરાતમાં સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, વિપક્ષના હવે ધારાસભ્યો તૂટી ગયા બાદ એ બેઠકો ખાલી પડી, હજુ પણ આ સંખ્યા વધશે, તો આ વિપક્ષ વગરનું શાસન જોખમી નથી લાગતું સાહેબ આપને? જો એક કોઈ પણ પત્રકારે ચૂંટણીના પરિણામો માટે 110 થી 125 થી ઉપર કોઈએ પણ ફોરકાસ્ટ કરી નથી. કોઈ પણ સિનિયર પત્રકાર તમે જુઓ કે ગુજરાતમાં તો બધાએ હાઈએસ્ટ 125 સીટની કરેલી અને આવી 156, તો બધાને ખોટા પાડ્યા, બરાબર. એટલે પરિણામો માટે પત્રકારો કે રાજકીય વિશ્લેષકો 100% સાચા જ પડે છે એની કોઈ ગેરંટી નથી, કારણ કે આપણે ગયા વખતે જોયું કે 156 તો કોઈ જ નથી એ કર્યું, બરાબર. તો આમાં પણ 400ની બાબત જે અત્યારે આખી જે ઊભી કરી છે, 370 એ પેલી 370ની કલમ નાબૂદ કરી એટલે 370 રાખી લીધી કે ભાઈ આંકડો સરસ છે, અને પછી 30નો બીજો એનડીએ નહીં મળે, એમ 400નું કર્યું. હવે પ્રેક્ટિકલી જોવા જાઓ તો કેટલાક રાજ્યોમાં જે 95%, જે લાસ્ટ ટાઈમ 95 થી 98% સીટો મળેલી છે, ત્યાં એ લોકોને વધારવાનો ચાન્સ ક્યાં છે કે ભાઈ 25માંથી 24 મળી હોય, 26માંથી 26 મળી હોય, તો 49માંથી 48, તો આ બધી જગ્યાએ સ્કોપ ઓછો છે. તો હવે જે તમને ખાડો પડશે એ તમારે રિકવર પેથી કરવાનો ક્યાં આવશે એ બી છે. બીજું, ગઈ વખતે જે પરિસ્થિતિ હતી એમાં ઇન્ડિયા એલાયન્સ હતું નહીં. હવે ઇન્ડિયા એલાયન્સ નહોતું ત્યારે પણ હવે તે વખતે 37%, ગયા વખતે 19માં એમના વોટિંગ મળ્યા છે. 31% એમને 14માં મળ્યા, 37% એમને 19માં મળ્યા. હવે 37%ની સામે 63% જે મત છે એ મોદીને પસંદ કરતા નથી, એ હકીકત થઈ ગઈ. તો હવે એ 63% જે છે એ ગયા વખતે ડિવાઈડ થઈ ગયેલા, અને ડિવાઈડ થઈ ગયેલા એના કારણે આ લોકો જીતી ગયા.
હવે આ પરિસ્થિતિમાં ભલે 100% ઇન્ડિયા એલાયન્સ સક્સેસ ના ગયું, કે ભાઈ જૂન મહિનામાં એવી આપણને આશા હતી કે ભાઈ ઇન્ડિયા એલાયન્સ સક્સેસ થશે, કોમન મિનિમમ પ્રોગ્રામ આવશે, પછી બધા એક ભેગા થઈને એક જ જગ્યાએ પ્રવચન કરવા જશે અને સીટ શેરિંગ એકની સામે થશે, એ પ્રકારનું જે એક આશા હતી જૂન મહિનામાં, એ ફળીભૂત થઈ નહીં. પણ 50% તો 50% બી થઈ છે. તો એમ માની ચાલવાનું છે કે 50% સીટો ઉપર જે વોટ ડિવાઈડ થઈ જતા હતા એ વોટ ડિવાઈડ ન થાય, અને એમને જો એટલા વોટ કપાય તો એમને બીજા વોટ મેળવવા માટે ક્યાં જવાનું? હવે સાઉથ સિવાય એમની પાસે બીજો વિકલ્પ રહ્યો નથી. હવે સાઉથની અંદર પણ કેટલું જોર લગાવે છે, અને આ જે લોસ છે એ લોસ કેવી રીતે રિકવર કરે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે શું છે કે તમે 400 નું સૂત્ર આપ્યું અને બધી નહીં સર, પણ મારો કહેવાનો ભાવ થયો છે કે મારો કહેવાનો ભાવ એ છે કે તમે જ્યારે કોઈ વધુ બહુમતી આપો અને એવી બહુમતી આપો તો જોખમી નથી. પણ પ્રશ્ન એ આવે છે કે 400 થી વધુ સીટો એનડીએ ની મેળવવાની વાત એ લોકો કરે છે, પણ મોદી મીડિયા એ 400 શક્ય નથી અને આટલી જ શક્ય છે એવી ડિબેટ કે એવી પ્રકારની ચર્ચા એક પણ મોદી મીડિયાના પત્રકારો કે એની ચેનલે કરતા નથી. કારણ શું છે? કારણ કે એ લોકો અગેન્સ્ટમાં જવા માંગતા નથી. હાજી હાજ કરવાનું છે, હા 400. પણ કોઈ પણ બુદ્ધિજીવી પત્રકાર કે તંત્રી હોય એ એનાલિસિસ કરીને હિંમત કરીને કહેતું નથી કે ભાઈ આ અમને પોતાને અઘરું લાગે છે, શક્ય નથી લાગતું. એવું કેટલા પત્રકારો કહે છે? નથી કહેતા ને. આવી જશે. આ એક મોટો પ્રશ્ન છે ને કે ભાઈ મીડિયા મેનેજમેન્ટ થઈ ગયું છે. આવી ગઈ કે ના આવી ગઈ, મારો હજી એ જ સવાલ છે. હજી હું તમને કોઈ સ્પષ્ટતા કરું કે માની લઈએ કે આવી ગઈ અથવા નથી આવતી એ પછીનો સવાલ છે. પરંતુ ગુજરાતની અંદર જે આપણે મેજોરિટી જોઈ રહ્યા છીએ, ગુજરાતના કોન્ટેક્સમાં હું તમને વધારે વિગતવાર કહું કે ગુજરાતમાં આટલી વધારે બેઠકો આપી દીધી છે કોઈ એક જ ચોક્કસ પાર્ટીને, એટલે કે ભારતીય જનતા પાર્ટીને. તો હવે આ બધું જોખમી નહીં બનતું જાય, કારણ કે એક હદ કરતા વધારે બહુમતી કોઈ રાજકીય પક્ષના હાથમાં જાય છે તો નિર્ણયોની જે કમાન્ડ છે બધી જ, અને જે બોલવાના રસ્તા છે, જે વિરોધ પક્ષના અત્યારે જે સમસ્યા દેખાય છે, તો એના માટે જોખમ નથી? એ દેશ માટે જોખમ ખરું કે નહીં સાહેબ? વધારે પડતી બહુમતી દેશ માટે જોખમ 100% છે. એક વસ્તુ સમજી લઈએ કે ગયા વખતે ગુજરાતની અંદર 26 સીટો મળી, 14માં પણ 26 સીટો મળી. પરંતુ આ વખતે જો 26 માંથી એક સીટ પણ જો આપ કે કોંગ્રેસ લઈ જાય તો એમનો રેકોર્ડ તો તૂટવાનો જ છે કે ભાઈ સતત 10 વર્ષ સુધી જેમને 26 મળી છે એનો એક સીટ ધારો કે 25 મળે તો એનો રેકોર્ડ તૂટશે. મને 100% એવું લાગે છે કે 26 સીટો આ વખતે ગુજરાતમાં બીજેપીને મળવાની કોઈ શક્યતા નથી. જી, એમ તો ઘણી જગ્યાએ અઘરું છે. અત્યારે સાબરકાંઠાનો માહોલ ખરાબ છે. રાજકોટની અંદર જાવ તો ત્યાં પરસોત્તમ રૂપાલાએ વિવાદ છેડી દીધો છે. એ રીતે મનસુખ માંડવિયાનો વિરોધ ચાલે છે. હયાતી ઉમેદવાર પોરબંદરમાં ક્યાંથી, એવો ટૂંકમાં વાત કરીએ તો ઘણી બધી એવી લોકસભાની બેઠકો છે કે જ્યાં આ પ્રકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જ વિખવાદ પેદા થયો છે. એટલે વાત તમારી સાચી કે બની શકે કે પરિણામ એક્સપેક્ટેડ આવે, ભારતીય જનતા પાર્ટીને ઝાટકો લાગે, એવું બની શકે. હવે અત્યારે જો છેલ્લા 4 દિવસમાં જે ડેવલપમેન્ટ થયા એ રંજનબેનનું તમે જુઓ કે ઠાકોરનું જુઓ, એક પરિસ્થિતિ થઈ કે અત્યાર સુધી મોદી અને અમિત શાહ ની સામે બળવો કરવાની કે ભિન્ન મત વ્યક્ત કરવાની ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિની હિંમત નહોતી. આ વખતે પહેલી વખત એવું બન્યું કે મોદી અમિત શાહે જે સીટો જાહેર કરી એ સીટોની સામે બળવો થઈ રહ્યો છે અને એમને સીટ બદલવા માટેની ફરજ પાડવામાં આવી છે. એનો અર્થ શું થયો કે હવે મોદી અને અમિત શાહની સામે પણ લોકો બોલી શકવાની હિંમત ધરાવે છે, જે ગયા વખતે 156 સુધી તો કઈ હતું જ નહીં કે ભાઈ કમ્પ્લીટ એ કે બ્લાઇન્ડલી આપણે એક્સેપ્ટ કરી લેવાનું. હવે એનું કારણ પણ બન્યું છે કે તમે આજે જિંદાલને બે કલાક પહેલા કોંગ્રેસમાંથી લાવો અને 2 કલાક પછી એને સીટ આપી દો, તો પછી એ નેચરલી થવાનું છે કે તમે 2 કલાક પહેલા કોઈ માણસ લઈ આવો અને એને સીટ ટિકિટ આપો, પેલો 20 વર્ષથી બિચારો લાઈનમાં ઉભો હોય, એનો મતલબ આનો કોઈ પણ સંજોગોમાં જેને કહેવાય કાઉન્ટર પ્રોડક્ટિવ કહેવાય, એ કાઉન્ટર પ્રોડક્ટિવ થવાનું જ છે. જી, સાચી વાત છે. તમે જે પ્રકારે કીધું એ પ્રકારે અત્યારે આક્ષેપો વિપક્ષ એવા જ લગાવે છે. એમાં કોંગ્રેસ અને ખાસ કરીને શક્તિસિંહ તો એક શબ્દ પ્રયોગ કરે છે કે આ ગાભા મારવા માટે રાખ્યા છે કે શું, આ પ્રકારની તેઓ વાત કરે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે.
હા, એ તો સ્વાભાવિક છે ને. આજે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંસ્થાની અંદર વર્ષોથી જે માણસ કામ કરતા હોય અને એમની ઉપર જ્યારે બીજા કોઈ વ્યક્તિને લાવે ત્યારે નીચલા વ્યક્તિઓને સ્વાભાવિક છે તો અસંતોષ થાય, એ કુદરતી વસ્તુ છે. પછી એ આપણી આપણી કંપનીમાં તમે જુઓ ને કે ભાઈ વર્ષો સુધી એક કામ કર્યું હોય અને એને પ્રમોશન ન મળે ને બહારથી તંત્રીને લઈ આવે, તો નીચલા માણસોને એમ કહે છે કે ભાઈ અમે આટલા વર્ષો સુધી કામ કર્યું, અમને તંત્રીની પોસ્ટ ના મળી અને તમે બજારમાંથી બીજા માણસને લઈ આવે. તો આ અસંતોષ તો આપણા ઓર્ગેનાઇઝેશનમાં બી થાય છે. પછી રિપોર્ટર હોય કે પછી સબ એડિટર હોય, દરેકને પોતપોતાની એક મહત્વાકાંક્ષા હોય છે. કામ કર્યા પછી જો એને પૂરતું વળતર ન મળે તો એ થોડોક સમય તમારું આમાન્ય રાખે છે કે ભાઈ આપણે સાહેબની વિરુદ્ધ નથી બોલવું. પણ સાહેબ જ્યારે બેફામ થઈ જાય, ખુલ્લમ ખુલ્લી ફેવર કરતા થઈ જાય કે ભાઈ આ મારો માણસ છે, તમારાથી થાય કરી લો, મારે એને આસિસ્ટન્ટ એડિટર બનાવવાનો છે, વાત પૂરી. તો પછી જે 15 વર્ષથી કામ કરતા એ બી કહેવાના જ છે કે નહીં આ તો ના જ ચાલે, બરાબર. તો અહીંયા પણ એવું થવાનું જ છે કે તમે આટલા વર્ષો સુધી જે લોકોએ પાછળના પાથર્યા અને હવે જ્યારે ખરેખર એ લોકોને મેવા ખાવાનો વારો આવ્યો અને મેવા ખાવા માટે તમે બીજા બજારમાંથી લઈ આવો છો, તો મેવા ક્યારે એ લોકોને ખાવા મળશે? સાચી વાત છે. જ્યારે જ્યારે પાક લણવાનો મોકો આવ્યો ત્યારે પણ એમની સ્થિતિ આને આ જ રહી. હવે આમાં એવું છે તુષારભાઈ કે જમવામાં ઢગલો અને કૂટવામાં ભગલો, એના જેવી હાલત છે બીજેપીમાં, બરાબર. સાચી વાત છે. હવે જ્યારે ફ્રૂટ ખાવાના છે તો પેલો ઢગલો આવી જાય છે અને કૂટવાનું આવે તો અંદરના માણસોને ભગલાને કહે છે કે ભાઈ તું કૂટ. તો એ તો ક્યાંથી કૂટવાનું છે? એ તો કે ને કે ભાઈ મને બી મળવું જોઈએ ને, ભાગ તો મારો ના મળો. ગઈકાલના આવેલા માણસો હોય એને તમે આપી દો અને મને કઈ ના મળે, એટલે આ પરિસ્થિતિ થવાની જ છે અને તો એક્સપેક્ટેડ થાય જ. તમારો જે ફુગ્ગો છે ને એ ફુગ્ગો અમુક સુધી તમારો જે આપણું જેને પ્રેશર કુકર છે, તો પ્રેશર કુકરનું જે વાલ્વ છે એ અમુક સુધી તમે એને દબાવી શકો. પછી એનાથી હદ બાર તમે દબાવવાની કોશિશ કરો તો એ ઓટોમેટિક બહાર આવી જવાનું છે. એમ અહીંયા તમે જુઓ કે 4 દિવસમાં ગુજરાતની અંદર ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને હવે એનો બચાવ પણ કોઈ કરી શકે એમ નથી. કોણ બચાવ કરે? ખુલ્લમ ખુલ્લું કે છે બધા. હવે જ્યારે જનતા પાર્ટીનો બીજેપીનો જ માણસ બીજેપીના ઉમેદવારના કૌભાંડો બહાર પાડે તો હદ થઈ ગઈ ને. પોતાની સીટ ન મળી કે ન મળી એને અસંતોષ થયો, એ ઘરનો મામલો પહેલા કેવું હતું કે બીજેપીમાં ઘરનો મામલો ઘરમાં જ પતી જતો હતો, પડોશીને ખબર ના પડે. હવે એવું થયું ગયું કે પડોશીને નહીં, આખી સોસાયટીને ખબર પડી જાય છે કે આના ઘરમાં ઝઘડો થયો. એટલે જે શિસ્ત કહેવામાં આવતી હતી એ ખરેખર શિસ્ત નહીં પણ ડર હતો સાહેબ. એ ડર હવે જો ખતમ થઈ અનુશાસન ગયું. અનુશાસન હોવું જોઈએ પાર્ટીની અંદર, એ એગ્રી. પણ અનુશાસનની શરૂઆત પોતાનાથી કરવી પડે. જે લોકો ઉપર ટોચમાં બેઠેલા છે એ લોકોએ શિસ્ત અને અનુશાસનનો પહેલો અમલ કરવો પડે. જો પોતે અમલ ન કરે અને પોતાના ઓળખીતા પારખીતાને ટિકિટ આપે તો પછી નીચલા માણસોને પછી શિસ્તમાં રહેવાનું કેવી રીતે કહી શકે? હવે આમાં તો એવું છે કે તમે તંત્રી છો, સવારે 11 વાગે આવવાનું, ભલે રાત્રે 9 વાગે આવો છો અને સ્ટાફને એમ કહો છો નહીં તમારે તો 12 વાગે સવારે આવી જવાનું, 12 કલાક તમારે કામ કરવાનું, હું ભલે કલાક કામ કરું તો ચાલે. તો એ સ્ટાફ થોડો 11-12 કલાક કામ કરવાનું છે. આના એવી વાત છે કે તમે અનુશાસન તમારાથી શરૂ કરો પહેલા, કે ભાઈ તમે પહેલા ડિસિપ્લિનથી વાત કરો, તમે ડિસિપ્લિન મેન્ટેન કરો તો ઓટોમેટિક પેલો કરવાનો જ છે, કુદરતી વસ્તુ છે. પણ અનુશાસન આવે પોતાને નહીં કરવાનું, બીજાએ કરવાનું છે, એ તો ક્યાંથી થવાનું છે? જી જી. તો આ હતા આપણી સાથે જનક શાહ કે જેઓ દાયકાઓ સુધી પત્રકારત્વ કરી ચૂક્યા છે, ખ્યાતનામ માધ્યમો સાથે કામ કરી ચૂક્યા છે અને મેં તમને અગાઉ કહ્યું એમ એમની પત્રકારત્વની સાથે એમની સેલ્સમેનશીપ આજે પણ પત્રકારત્વની દુનિયામાં વખણાય છે. એમનું જે આપણે અત્યારની જે સ્થિતિને લઈ વાત કરી એમાં આપણે જાણ્યું કે રાજકીય રીતે તેમના જે ભૂતકાળના જોયેલા દ્રશ્યો છે અને અત્યારના જે દ્રશ્યો છે કેટલા ભિન્ન છે. અત્યારે કઈ સ્થિતિ પર છે દેશ, કઈ કગાર પર જઈ અને ઉભો છે દેશની અંદર, હવેનું ભવિષ્ય કેવું રહેશે? આ રાજકીય ભવિષ્યની આપણે મોટી મોટી વાતો કરી, જેમાં તેમણે પોતાના વિચારો રજૂ કર્યા અને નવજીવન સાથે તેઓ જોડાયા. ખાસ તેઓ મુંબઈથી જોડાયા, તેમણે સમય આપ્યો એ માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપનો પણ આ પ્રકારનો કોઈ આઈડિયા હોય, તમારા કોઈ સવાલો હોય, તમને લાગે છે કે તમારે ગેસ્ટને આ પ્રકારના સવાલો પૂછવા જોઈતા હતા, તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી આગામી સમયમાં અમે કોઈ ઇન્ટરવ્યુ કરીએ ત્યારે અમે એ સવાલોને ધ્યાનમાં રાખી શકીએ. નમસ્કાર.